નમસ્કાર મિત્રો, શંકર ટેકરી પાણીના ટાંકે અત્યારે હું ઊભો છું જામનગરમાં, અત્યારે રજાનગરમાં. આ જો પાણીના ટાંકાની બાજુની એક દિવાલ છે એ ધરાશાયી થઈ છે. ઘણા બાળકો પણ દટાયા છે, ઘણા લોકોને જે ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. આ લોકોને જે અત્યારે પાણીનો ટાંકો ખૂબ જર્જરિત છે. ઘણા વર્ષો ત્યાં બધાને ખબર છે, પણ આ લોકોએ કાંઈ સારું કામ નથી કર્યું. એક દિવાલ છે, દિવાલ પણ આ પાણીના ટાંકાના પ્રેશરના લીધે ધરાશાયી થઈ હોય એવા દ્રશ્યો જે અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે અમે અહીંયા ઊભા છીએ, અત્યારે અહીંયા હકીકતમાં જે બધા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય પહોંચી જવા જોઈએ. આટલી ગંભીર ઘટના થઈ હોવા છતાં પણ હજી સુધી ધારાસભ્યો, સાંસદ સભ્યો છે અહીંના સ્થાનિક પહોંચ્યા નથી. અને સ્થાનિક અહીંના આગેવાનો છે એ અત્યારે જે બચાવ કામગીરી કરી રહ્યા છે. તો એક ખાસ વાત કેવી હતી કે જેટલા ઘાયલો રહ્યા, જેટલા મૃતકો છે, તમામને જે 1-1 કરોડ રૂપિયાની જે અત્યારે સરકારે જે રાશિની જાહેરાત કરવી જોઈએ. અને મુખ્યમંત્રીને વિનંતી હતી અહીંયા જે SDRF કે NDRF જો જામનગરમાં તૈનાત હોય તો એને જે તાત્કાલિક અહીંયા મોકલવામાં આવે. એક જ મશીનથી કામ ચાલી રહ્યું છે, એમાં જે થોડોક મેન પાવર વધારવામાં આવે જેથી કરીને જે કોઈ છે તાત્કાલિક જે બહાર કાઢી શકાય. અને અહીંના સ્થાનિકો સાથે વાત કરીશ. હાજીભાઈ, શું કહેતા? આજે બપોરના આપણે અહીંયા છોકરાઓ રમતા હતા, છોકરાઓને મેં કાઢ્યા કે હવે આ દિવાલ જજી છે, 50 વર્ષની દિવાલ છે. છોકરાઓ જે આવતી ભેગી દિવાલ પડી છે, બીજામાં એક છોકરો કદાચ નીકળે, માલિક છોકરો ના નીકળે. અને બાજુમાં એક આયુબભાઈ કરીને છે કે જેની બોડી નીચલા ભાગની આખી બોડી ફેલ થઈ ગઈ છે, સિરિયસ છે આયુબભાઈ. અને 5 થી 6 ગાડીઓ પછી બકરા એમાં જે નીકળશે. અને આવા અવારનવારની કેટલી ફરિયાદો કરેલી છે આવી, કોઈ જાતનું કઈ ધ્યાન દીધું નથી. આ ટાંકો પણ તમને બતાવીશ કેટલો જર્જરિત છે. આ જે પેલી સાઈડ છે તમને જો લાઈન દેખાડીશ કે લાઈન છે કેટલી જર્જરિત છે. આ રીતની જે આખી દિવાલ વિચાર કરો, પેલી સાઈડથી લોકો હોય, જે માણસો હોય, જે બકરા હોય, જે જનાવરો હોય, બધા છે એની નીચે રટાયા છે. અહીંયા તમે આ જે પાઇપલાઇનની હાલત પણ જોઈ શકો છો. આટલી ગંભીર હાલતમાં જે પાઇપલાઇન છે છતાં પણ તે હજી સુધી જામનગરના મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 24 કલાક પાણી ચાલુ હોય છે. 24 કલાક પાણી ચાલુ હોય છે. 24 કલાક છે આ લોકોનું કેવું એવું છે, સ્થાનિક લોકોનું અહીંથી 24 કલાક છે પાણી ચાલુ રહે છે. આ રીતે જર્જરિત ટાંકા છે આવેલા છે. આ બાજુ તમને બતાવીશ આ ટાંકો કેટલો જર્જરિત છે. તમે જોઈ શકો છો મારી પાછળ છે એ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ બાજુ આગળ આવીને તમને હજી એક દિવાલ નમેલી છે, નમેલી છે હજી બીજી દિવાલ છે તમને દેખાડીશ. એ બીજી દિવાલ પણ છે એ પડી શકે એમ છે. તમે જોતા હશો જે સ્ક્રીનમાં ત્યાં પણ છે હજી પડવાની હાલતમાં છે. જો સામેની સાઈડ છે તમને ગાડીઓ દેખાતી છે, એ બધી ગાડીઓ છે આ દિવાલ નીચે દટાઈ અને ત્યાંથી જે કાટમાળમાંથી કાઢવામાં આવી છે. તો વિચાર કરી શકો છો ગંભીર છે એ અકસ્માત બન્યો છે જામનગરમાં. અને હજી સુધી છે એ કોઈ જવાબદાર અધિકારીઓ છે અહીંયા સુધી ડોકાણા નથી, જવાબદાર નેતાઓ છે એ ડોકાણા નથી. ફૂલ વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં છે અત્યારે બચાવ કામગીરી ચાલુ છે. પાણી જોઈ લ્યો તમે, મોટા નદી ભરાઈ તમે રજૂઆત કરીને તો જો ઓલી ગટ્ટી ખાલી પેકિંગ કરીને વયો જાય. એમાં પ્રેશર હોય જેથી કરીને આ રીતે છે દિવાલની બાજુમાં પાણી ભરાય છે, જેથી આ દિવાલો પડી રહી છે. આ રીતના આ ટાંકા અંદર જો મોટો ટાંકો એની હાલત જોવો અંદરથી તમને મોટા ટાંકાની પણ આ ટાંકો પણ છે અંદર સીડી નથી ઉપર ચડવાની. તમે ઉભા રહ્યો. અંદર આવી લઈ તમે બાકી કોઈ ના. આ ટાંકાની અંદરના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. સીડી પણ છે બિલકુલ તૂટેલી માત્રામાં છે, ખૂબ જર્જરિત અને ટાંકાની અંદર છે 80 પડ્યું છે જૂનું. એટલે વિચાર કરો આ ગાડીનું પાર્કિંગ હોય ને એ રીતનો ટાંકાને બનાવીને લાગ્યો છે. ખૂબ જર્જરિત હાલતમાં ટાંકો છે. પાઇપલાઇનનો પણ હાલત તમે જોઈ શકો છો, ખૂબ જર્જરિત છે. સીડીઓ છે, સીડીઓમાં કોઈ ચડે ને તો પડી શકે ને એટલી સીડીઓ પણ છે જર્જરિત છે.
તમે વિચાર કરી શકો છો. અને અહીંયા જો તમે ટાંકાની નીચે બરોબર કેવડા મોટા ખાડા છે. હું તમને કેમેરામાં દેખાડવાનો પ્રયત્ન કરીશ. જો આવડા મોટા ખાડા છે એ ટાંકામાં નીચે છે. આ ઉપર ટાંકો છે અને ટાંકામાં નીચે આ રીતના ખાડા. એલિવેશન કર્યું છે, ખાલી છાટ મારીને કર્યું છે. અને જો આ દેખાવ સારું દેખાય ને એટલે બાકી આ બધું એમને જ છે. ટીગરા હતા, આ ટીગરા હતા. અમે રજૂઆત કરી ને પછી ખાલી એમને એક સિમેન્ટની થેલી લઈને ખાલી દેખાવ પૂરતો અમને દેખાડી કે કામગીરી ચાલુ છે એમ કરી એકથી ચોથું બનાવીને વયા જાય. પછી ગાયરું નહીં બરોબર. તો આ તમે જોઈ શકો છો. જો આ ટાંકાના દરવાજાની હાલત તમે જોઈ શકો છો કે આ ટાંકો છે એ કેટલો જર્જરિત છે. સીડી પણ છે એ કેટલી જર્જરિત છે. લીકેજ લાઈન અને અહીંયા છે અત્યારે ઘણા લોકો છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. બાપુ શું કહેશો તમે? પેલી વસ્તુ તો કે અત્યારની હાલની જે પરિસ્થિતિ નિર્માણ થઈ ફક્ત ને ફક્ત નિંદ્રાધીન જે તંત્ર કહેવાય સૂતું રહેવું છે, બીજી જગ્યાએ ધ્યાન આપવા છે, તાઇફા કરવા છે, રોડ શો કરવા છે, ભ્રષ્ટ કૌભાંડ કરવા છે. વખતો વખત અહીંના જે પ્રજાજનો હોય છે ઘણી બધી વખત ઓફિશિયલી એમને એક એપ્લિકેશન રૂપે એક અરજી રૂપે પણ રજૂઆત કરવામાં આવી. તદુપરાંત આજ દિન સુધી કોઈ પણ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. સાથોસાથ આ સરકારી તંત્ર પોતાના જ્યુરિડિક્શનમાં આવે, પોતાના પરિવ્યુમાં આવે. ગામમાં સામસામે ફરિયાદો હોય, કોઈના વિરોધી હોય તો ત્યાં મકાનો બિલ્ડિંગો તોડવામાં આવે છે, ડિમોલેશન તોડવામાં આવે છે, મંદિરો ડિમોલેશન કરવામાં આવે છે, મસ્જિદો પણ ડિમોલેશન કરવામાં આવે છે. તો પોતપોતાની જે સરકારી તંત્રની જે પ્રોપર્ટી છે, જ્યાં જર્જરિત હાલતમાં જે બિલ્ડિંગો છે, શા માટેની કોઈ મરામત કે કોઈ વ્યવસ્થિત ડિમોલેશન કે નવી ક્રિએશન કરવામાં નથી આવતી? આજના બનાવમાં જે 4-5 છોકરાઓ દબાઈ જવાની આશંકા હતી. તદુપરાંતમાં વિશેષ જે એક વ્યક્તિના બંને પગ પણ જતા રહ્યા હોય એવી સંભાવના છે, જે અત્યારે 108માં લઈ જવામાં આવ્યા છે અને સારવાર પણ એમની ચાલી રહી છે. અને આજુબાજુ પબ્લિકો જે એને વખતો વખત રજૂઆત કરી છે એની સાથોસાથ આ દિવાલ જે પડી ગઈ છે એ બરાબર છે, પડી ગઈ, ચલો જે કાંઈ કહેવાય. એની આગળની કન્ટિન્યુ દિવાલ છે એ પણ અત્યારે વ્યવસ્થિત ને પૂરજોશમાં ડેમેજ થયેલી છે. સાથોસાથ અત્યારે જે ઓવરહેડ ટેન્ક છે, ઓવરહેડ ટેન્કમાં અત્યારે અમારા સાથી મિત્રો જે અંદરથી ઇનસાઇડથી તમને જે ટોટલ કવરેજ બતાવવામાં આવ્યું, ઉપરાંત વિશેષમાં ઉપરથી પણ ક્યાંક ને ક્યાંક પાણી લીકેજ થાય છે. પાણી લીકેજ થતું હોય કોઈ પણ સીસી સિમેન્ટ કોન્ક્રીટમાં તો આવનાર દિવસોમાં કેટલું ડેમેજ થઈ શકે. તદુપરાંત આ મોટા ટાંકાની વાય પણ જે નાનો ટાંકો છે એની ઉપરની સાઈડ અત્યારે તમે આરામથી જોઈ શકશો કે એમાં કઈ રીતે કઈ હાલતમાં છે. ક્યારે કોઈ જાતનું રેગ્યુલર મેન્ટેનન્સ પણ નથી થતું કે પ્રૂવ મોન્સૂન જે કહેવાય એનું પણ ક્યારે મેન્ટેનન્સ હજી સુધી પ્રોપર રીતે થયું નથી. તદુપરાંત જે વખતો વખત કાર્ય કરવામાં આવ્યા કાગળ ઉપર કાર્ય કરવામાં આવ્યા કોઈ પ્રોપર કાર્ય કરવામાં આવ્યા નથી. તો આવનાર દિવસોમાં પ્રજાજનોની એવી માંગ છે કે આવી જે જર્જરિત હાલતમાં કોઈ પણ બિલ્ડિંગ હોય એને દૂર કરવામાં આવે. પ્લસ વિશેષમાં જે પ્રજાજનોની માંગ છે કે જે કોઈને પણ કંઈ લાગ્યું છે કે કોઈ ડેમેજ થયા છે એને યોગ્ય વળતર આપવામાં આવે એવી પ્રજાજનો વતી અમે માંગણી કરીએ છીએ. દુર્ગેશભાઈ તમે શું કહેશો? આ પાઇપ પડ્યા હતા, કોઈએ જવાબ નથી દીધો. આ પાઇપ નો આમ ઉપર ક્યાંથી જવાય? કઈ બધું ઉપર બધું